वाला विद्यार्थी भाई बहनों धोरण 10 विषय गणित प्रकरण 8 त्रिकोणमितिनो परिचय अगाऊ भाग 16 ની અંદર આપણે સ્વાધ્યાય 8.4 એમાં છેલ્લે દાખલા નંબર 5 માં પહેલો દાખલાની ગણતરી કરી બીજાની તમને થોડી હિંટ આપી દી અને હોમવર્કમાં ગણવાનો કહ્યો હતો તમે પૂરો કર્યો છે। હવે આ ભાગ 17 એ હવે આપણો આજે પાંચમો દાખલો છેલ્લો દાખલો જે એના દાખલાઓના દાખલા ગણીએ છીએ એટલે એમાં આ છેલ્લો ભાગ લગભગ આ ભાગમાં પૂરું થઈ જશે। હવે અહીંયા દાખલા નંબર 5 ની ત્રીજા દાખલાની રકમમાં આપણને tan θ 1 - cos θ પ્લસ cos θ 1 - tan θ બરાબર 1 + sec * cosec તમને એમાં સૂચના આપી છે સૂચન કે બતાવીને sin θ અને cos θ ના સ્વરૂપે લખવાની કઈ છે એટલે અહીંયા સૂચન આપ્યું છે કે એને sin θ અને cos θ ના સ્વરૂપે લખી દેવાનું એટલે tan θ તો એને sin θ છેદમાં cos θ એવી રીતના 1 - cot એટલે cos θ sin θ વત્તા આમાં cot θ એટલે cos θ cot એટલે cos ભાગ્યા sin એવી રીતે 1 - tan એટલે cos θ છેદમાં sin θ આ રીતે એવી રીતે હવે આની અંદર આપણે અંશ તો હમણાં એમ જ લખીએ sin θ છેદમાં cos θ એ પ્રમાણે જ લખીએ બરાબર। હવે એની અંદર તમે ખાસ જોજો કે જે આપણને લસા લેવાનો છે પણ બધું એ કરીશું ત્યાર પછી એમાં અવયવના મિશ્રણના જે કઈ સૂત્રોની જરૂર પડે એનો પણ ઉપયોગ કરીશું। હવે અંશમાં તો એમને sin θ છેદમાં cos θ હવે એના છેદમાં લસા sin θ છેદનો પણ છે તો આ sin θ એકની જોડે ગુણાશે 1 * sin θ તો sin θ ઓછા cos θ અને એના છેદમાં sin θ આ sin θ એકની જોડે ગુણી ગયો પ્લસ cos θ sin θ હવે આ sin θ આની સાથે ગુણી જશે તો sin θ minus cos θ અને એના છેદમાં sin θ હવે આ અંશ એને છેદ વડે ભાગો એટલે કે વ્યાસ વડે ગુણી કાઢીશું એટલે એના બરાબર sin θ cos θ ગુણ્યા શું થશે sin θ minus cos θ sin θ minus cos θ હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો અહીંયા જો રકમમાં ખાસ ધ્યાન રાખજો 1 - cot θ હતું અને 1 - tan θ છે અહીંયા tan એટલે tan માટે આપણે અહીંયા થોડું લખવામાં ભૂલ કરી દીધી છે tan નું સૂત્ર થશે sin θ / cos θ હવે અહીંયા આગળ આપણી પાસે થશે આ cos θ આની જોડે ગુણાશે cos θ * 1 તો cos θ minus sin θ અને એના છેદમાં cos θ બરાબર એટલે આનો ગુણાકાર કર્યો હવે વત્તા જમણી બાજુ લાવવાની છે તમને ધ્યાન દોરવા હવે એને વત્તા હવે આમાં ગુણાકાર તો cos θ છેદમાં sin θ ગુણ્યા આનો વ્યસ્ત થઈ જશે cos θ અને એના છેદમાં cos θ minus sin θ cos θ minus sin θ આ રીતે હવે અહીંયા આગળ આપણે જોઈએ sin θ ગુણ્યા sin θ તો એનો ગુણાકાર આપણી પાસે થશે sin² θ અને એના છેદમાં cos θ
sin થીટા માઈનસ cos થીટા. હવે cos into cos તો cos સ્ક્વેર થીટા sin થીટા. હવે જો આ કૌંસ અને આ કૌંસમાં ફરક શું છે? આ sin થીટા પ્લસ છે તો અહીંયા આગળ માઈનસ છે અને આ માઈનસ છે તો આ પ્લસ. તો આ કૌંસને એટલે કે આ બીજાનો જે છેદ છે એના આના જેવો બનાવવો હોય તો શું કરવાનું? આનો વિરોધી લેવો પડે એટલે આવો કૌંસ થઈ જાય. એટલે sin માઈનસ cos એટલે આના ચિહ્નો બદલાઈ જાય. તો એ ચિહ્નો બદલવા માટે એનો વિરોધી લેવો પડે એટલે આ પ્લસ નું શું કરવું પડે? માઈનસ. એટલે શું થશે? cos પ્લસ ના માઈનસ થશે અને માઈનસ ના પ્લસ એટલે sin થીટા માઈનસ cos થીટા એટલે બંને છે સરખા થઈ જાય. બરાબર? એટલે અહીંયા શું કરી દીધું? પ્લસ નું માઈનસ. હવે આની અંદર આપણે લસા તરીકે હજુ પણ લેવા પડશે cos થીટા sin થીટા માઈનસ cos થીટા અને આ sin થીટા. એટલે cos થીટા into sin થીટા બંને એક એક પદી એટલે cos થીટા into sin થીટા. હવે આમાં લસા લીધો જો તો અહીંયા cos થીટા sin થીટા માઈનસ cos થીટા જે શું નથી? sin થીટા. તો આ sin સ્ક્વેર ને sin થીટા વડે ગુણાશે તો sin ક્યુબ થીટા થશે ઓછા અહીંયા લસામાં શું નથી? sin થીટા જે sin થીટા માઈનસ cos થીટા જે શું નથી? તો cos થીટા નથી એટલે cos થીટા તૂટી ગઈ તો ઉપરના ને cos થીટા વડે ગુણીએ તો cos ક્યુબ થીટા. આ રીતે થાય. હવે જો અહીંયા આગળ પૂર્ણઘન ના પ્રમાણે આયા પદો આ સૂત્ર તમને સહેજ યાદ કરાવો. અગાઉ તમારે આવી ગયું છે ઘન ઓછા b ઘન તો a નો ઘન ઓછા b નો ઘન બંને પૂર્ણઘન છે વચ્ચે તફાવત. તો એના માટે આ રીતે અવયવ પડશે a ઓછા b a નો વર્ગ ઓછા હોય તો વત્તા ab વત્તા b વર્ગ. તો એવી રીતે આની અંદર sin થીટા નો ઘન અને cos થીટા નો ઘન છે એટલે એના ભાગ અવયવ પડશે sin થીટા માઈનસ cos થીટા અને બીજા કૌંસમાં a નો વર્ગ એટલે sin થીટા નો વર્ગ sin સ્ક્વેર થીટા ઓછા હોય તો વત્તા sin થીટા into cos થીટા વત્તા b નો વર્ગ એટલે cos સ્ક્વેર થીટા cos થીટા નો વર્ગ. ત્યાર પછી એના છેદમાં cos થીટા into sin થીટા અને sin થીટા માઈનસ cos થીટા. આ રીતે હવે આ sin થીટા માઈનસ cos થીટા અંશે સરખો ઉડી ગયા. હવે બાકી રહ્યું sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર. આ રહ્યો કૌંસ એમાં sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એની કિંમત આવશે આ બેનો સરવાળો 1 વત્તા sin થીટા into cos થીટા અને એના છેદમાં cos થીટા into sin થીટા. હવે આ એકના છેદમાં cos sin આવી રીતે લખાશે. એને આપણે લખવું હોય તો બંનેના છેદમાં આપણે લસા કેટલો લેવાનો? cos થીટા sin થીટા એનો છેદમાં છે એટલે એકના છેદમાં cos થીટા sin થીટા લખાશે અને આના છેદમાં પણ. એટલે એને આપણે આ રીતે લખીએ તો એકના છેદમાં cos થીટા into sin થીટા પ્લસ બીજું પદ sin થીટા into cos થીટા એના છેદમાં cos થીટા into sin થીટા. જો અહીંયા અંશ એક સરખો આવ્યો એટલે આનું એક થઈ ગયું અને 1 cos એટલે sec થીટા અને 1 sin એટલે cosec થીટા. એટલે આપણે જે જવાબ લાવવાનો તો 1 cosec થીટા into sec થીટા એ આપણો જવાબ આવી ગયો જમણી બાજુ. તો આ રીતે થોડોક દાખલો મોટો છે અને આમાં અવયવનું સૂત્ર ને એનો પણ ઉપયોગ કરવો પડે એ રીતના છે. હવે એનાથી આગળ ત્રીજો મેં ગણાવ્યો ચોથો તમે આ રીતે ગણી શકશો. બરાબર? એટલે એ ચોથો તમે એ પ્રમાણે કહ્યું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપજો. બરાબર?
હવે એનાથી આગળ દાખલા નંબર 5મો છે. એ 5માની રકમ તમે ધ્યાનથી જો. નિત્યસમ cosec સ્ક્વેર a બરાબર 1 + cot સ્ક્વેર a નો ઉપયોગ કરવાનો કહ્યો છે. અને બરાબર દાખલા નંબર 5મો આખી રકમ નથી લખતો, રકમની જે જરૂરિયાત એમાં નિત્યસમ નો ઉપયોગ કરવાનો કહ્યો છે. બરાબર ધ્યાન રાખજો. 1 + cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a નિત્યસમ નો ઉપયોગ કરવાનો કહ્યો છે. 1 + cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a આ નિત્યસમનો ઉપયોગ દાખલા નંબર 5માનો 5મા દાખલામાં કરવાનો કહ્યો છે. બરાબર. હવે ઉપયોગ કરીને સાબિત કરવાનો કહ્યો છે. એટલે આપણે cos a રકમ લખીએ. ડાબી બાજુ લખું છું. ડાબી બાજુ cos a - sin a cos a minus sin a plus 1 છેદમાં cos a plus sin a minus 1 cos a plus sin a minus 1. હવે તમે જો એને આપણે આ નિત્યસમ એની સૂચન કર્યું છે એ પ્રમાણે એને કોટમાં ફેરવવો પડે. બરાબર. એટલે અહીંયા કોટના સ્વરૂપમાં ફેરવવા માટે આ cos a ને આપણે શું કરવું પડે? કોટમાં ફેરવવા sin a વડે ભાગવા પડે. તો શું કરીશું? બીજું sin a ભાગ્યા sin a અને 1 ને sin a વડે ભાગીશું તો cos a કે આવશે. એટલે આના સ્વરૂપમાં લાવવા માટે આપણે શું કરીશું? અંશ છેદને sin a વડે ભાગતા અંશ અને છેદને sin a વડે ભાગાકાર કરી દેવાનો દરેક પદને. તો cos a એને sin a વડે ભાગીશું. cos a ભાગ્યા sin a ઓછા sin a એને પણ sin a વડે ભાગીશું. sin a ભાગ્યા sin a પ્લસ એકને sin a વડે ભાગીશું. એવી રીતના એના છેદમાં cos a ભાગ્યા sin a પ્લસ sin a ભાગ્યા sin a ઓછા એકના છેદમાં sin a. હવે આના ઉપરથી cos ભાગ્યા sin તો cot a લખાશે ઓછા 1 1/sin a એટલે cosec a લખાશે. એવી રીતના cos a ભાગ્યા sin a તો cot a પ્લસ 1 માઈનસ 1/sin a તો cosec a. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને જે અહીંયા કહ્યું છે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો કહ્યો છે. એટલે અહીંયા આપણે ધારો કે વર્ગ તો આવ્યા નથી પણ cot સ્ક્વેર કે cosec સ્ક્વેર પણ આ એક આવ્યો છે. તો એકને સૂત્રનો કરતા બનાવવો હોય તો આના ઉપરથી એક બરાબર શું લખાય? આ cot સ્ક્વેર આ બાજુ આવે તો cosec સ્ક્વેર a ઓછા cot સ્ક્વેર a આ રીતે. એટલે અહીંયા આગળ એકની જગ્યાએ બરાબર અને આપણે ગોઠવી દઈએ પછી એકની કિંમત તો શું મૂકીશું? cosec સ્ક્વેર ઓછા cot સ્ક્વેર a. એટલે આને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી દઈએ. બરાબર. તો પહેલા cosec a લખીએ. cosec a વત્તા cot a ઓછા a અને cot a પ્લસ 1 ઓછા cosec a. હવે અહીંયા અંશમાં બરાબર એકની જગ્યાએ આપણે શું મૂકીશું? 1 બરાબર cosec સ્ક્વેર a ઓછા cot સ્ક્વેર a મૂકતા એકની જગ્યાએ શું મૂકવાનું?
cosec સ્ક્વેર a ઓછા cot સ્ક્વેર a મૂકતા એટલે આ એકની જગ્યાએ આપણે કિંમત મૂકીશું એટલે આ તો એમનું એમ લખાશે પહેલા cosec a વત્તા cot a ઓછા એકની જગ્યાએ cosec સ્ક્વેર a ઓછા cot સ્ક્વેર a આ રીતે બરાબર હવે આ નિર્દેશ હું પૂછી કાઢું છું હવે તમને મગજમાં એ યાદ રાખો છેદ તો એમ જ છેદમાં કારણ કે છેદ જેવા અંશમાં પદો લાવવા cot a plus 1 minus cosec a હવે આનું a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે બે ભાગ પાડી દઈશું એટલે એમાંનો એક ભાગ પ્લસમાં આવશે અહીંયા પ્લસમાં છે પછી એ સામાન્ય રીતે લેશે એટલે cosec a plus cot a ઓછા આમાં બે ભાગ એક ભાગ cosec a plus cot a બીજો ભાગ a વત્તા b અને બીજો cosec a ઓછા cot a આ બીજો ભાગ આ રીતે થશે એના છેદમાં cot a plus 1 minus cosec a હવે એમાંથી cosec a plus cot a કોમન કાઢીએ તો cosec a plus cot a સામાન્ય રૂપે લખીએ તો બાકી રહે તો આમાં આખું આવી ગયું એટલે ઓછા એક બાર કાઢી લીધો આ પણ બહાર ગયું એટલે cosec a minus cot a છેદમાં cot a plus 1 minus cosec a હવે આ કૌંસ છોડીશું એટલે cosec a plus cot a 1 minus cosec a plus cot a છેદમાં cot a plus 1 minus cosec a હવે જો અંશ છેદ 1 1 સરખાયા minus cosec a plus અંશ છેદ ઉડી ગયા બાકી રહ્યું cosec a plus cot a જે આપણે લખવાનું હતું એ આપણી જમણી બાજુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ દાખલો પૂરો કરીએ છીએ હવે બાકીના જે દાખલા આ રીતે તમે પ્રેક્ટિસ કરજો પૂરા કરજો આ પ્રકરણના દરેક નિત્યસમો દરેક સૂત્રો એના વિશે વાત કરી બધા સ્વાધ્યાયો સ્વાધ્યાય 8.1 થી 8.4 ના બધી જ રીતના બધા દાખલા મેં ગણાવ્યા હવે આ સ્વાધ્યાય આ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય આ ભાગ 17 સાથે આપણે પૂરું કરીએ છીએ બાકી રહેલા સ્વાધ્યાયના બાકી જે દાખલા રહ્યા એ તમારે હોમવર્કમાં પૂરા કરવાના થેન્ક યુ